આજે આપણે રાઠોડ પલકબેનને ત્યાં જઈ રહ્યા છીએ, જેમણે A1 ગ્રેડ સાથે મેઘાણી સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. મેઘાણી સ્કૂલમાં 4થા ક્રમે આવ્યા છે. તો આપણે રાઠોડ પલકબેનના ઘરની મુલાકાત લઈએ. દસમા ધોરણમાં તમે મેઘાણી સ્કૂલમાં 4થા ક્રમે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને મહત્વની વાત એ કે તમે ગણિત જેવા અઘરા વિષયમાં 100 માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. તો તમે કેવો અનુભવ કરો છો? મારું જે રિઝલ્ટ આવ્યું મેઘાણી હાઈસ્કૂલમાં, મારો 4થો ક્રમ આવ્યો અને મારે ગણિતમાં 100 માંથી 100 માર્ક આવ્યા. એ બાબતે હું ખૂબ જ ખુશ છું. આમ તો એક સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. 10મા ધોરણનું આવું સુંદર રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે તમારી મહેનત બહુ પહેલેથી જ હશે. તો તમે 10મા ધોરણની શરૂઆતથી કેવી પ્રકારની મહેનત કરી કે જેના કારણે તમે આ મુકામ પ્રાપ્ત કરી શક્યા? મેં આ જે રિઝલ્ટ મારું આવ્યું એની પાછળ નું કારણ હતું કે મને સ્કૂલમાંથી પ્રેક્ટિસ માટે પેપર લખાવ્યા હતા. પછી મેં મારી રીતે થોડીક મહેનત કરી કે બધા વિષયો માટે થોડા ટૂંકમાં કેમ એને વાંચવા, કેમ પેપર લખવા, એની બધી ટ્રિક્સ તૈયાર કરી હતી. અને મારા ફેમિલી મેમ્બર્સ, મારા શિક્ષકો, બધા સ્ટાફ, એમણે પણ મને ખૂબ પેપર લખવામાં, જેઠવા સરે જે અમને પ્રેક્ટિસ પેપર માટે જે આયોજન કર્યું હતું એનું પણ એ પણ ખૂબ કામમાં આવ્યું છે. આવું સુંદર રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તો તમારા પછીના જે મેઘાણી સ્કૂલના 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે એ પણ તમારી જેવું અથવા તમારા કરતાં વધારે સારું રિઝલ્ટ મેળવી શકે, તેને કોઈ એવી ટિપ્સ આપો કે જેને કારણે તમારી જેવું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે. જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય એ, અને સરે, મારા શિક્ષકોએ બધાએ જે IMP આપ્યા હોય એની ઉપરથી એક આખા શોર્ટ ટ્રિક્સ માટેના ચાર્ટ તૈયાર કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ પ્રભાત સર, દીપા મેડમ, કવિતા મેડમ જેવા હોનહાર શિક્ષકોના કહેવા મુજબ બધું જ કરશો તો મારા કરતાં પણ વધારે સારું તમારું પણ રિઝલ્ટ આવશે. એના માટે બેસ્ટ ઓફ લક. આ હતા રાઠોડ પલકબેન. આપણે પણ આવતા વર્ષે રાઠોડ પલકબેનની જેમ સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરીએ, ગણિત જેવા વિષયમાં 100 માંથી 100 મેળવીએ. નેક્સ્ટ સ્ટડી ટીપ ટૂંક સમયમાં.